નડિયાદના બજારોમાં મકર સંક્રાંતિની કોમી એકતા અને ભાઈચારાની સાથે ખાસ ખરીદી સાથે ઉત્સાહપૂર્ણ માહોલ। નડિયાદ શહેરના અમદાવાદી બજાર, ડભાણ ભાગોળ, બોમ્બે રેસ્ટોરન્ટ અને સ્ટેશન રોડ પર છેલ્લા 2 દિવસથી મકર સંક્રાંતિને લઈ ભારે ઘસારો જોવા મળ્યો હતો। આ તહેવારના છેલ્લા દિવસે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જ્યાં વિવિધ સમુદાયના લોકો એક સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા। નડિયાદના આ વિસ્તારો વર્ષોથી કોમી એકતા અને ભાઈચારા માટે પ્રખ્યાત છે। દરેક જાતિના લોકો મકર સંક્રાંતિની મજા માણવા અને બજારોમાં જરૂરી સામાન ખરીદવા ઉમટી પડે છે। તહેવારના સમયમાં નડિયાદના બજારો એક જીવંત ચિત્ર પૂરું પાડે છે, જ્યાં લઘુત્તમ ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે છે। મકર સંક્રાંતિનો તહેવાર એટલે પતંગબાજીનો ઉત્સવ। નડિયાદ ખાસ કરીને પતંગ અને દોરી માટે પ્રખ્યાત છે, જ્યાં સ્થાનિક અને બહાર ગામના લોકો તહેવાર માટે ખાસ પતંગ અને દોરી ખરીદવા ઉમટી પડે છે। અહીંના બજારમાં પતંગની વિવિધતા અને દોરીની ગુણવત્તા માટે ખાસ પ્રભુત્વ છે, જે મકર સંક્રાંતિના તહેવારની ચમક લાવી દે છે। તહેવાર દરમિયાન નડિયાદના આ વિસ્તારોમાં ભારે ભીડ ભળી હતી અને લોકો પોતાના પરિવાર માટે શ્રેષ્ઠ પતંગ અને દોરી પસંદ કરતા અને મકર સંક્રાંતિને માણવા માટે ઉત્સાહથી ભરાયેલા હતા। ભીડના કારણે ટ્રાફિક વ્યવસ્થાના ખાસ પગલાં લેવામાં આવ્યા હતા અને વેપારીઓએ પણ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાનું નિભાવ્યું। મકર સંક્રાંતિ માત્ર પતંગબાજીનો તહેવાર નથી, પરંતુ લોકોની ભાઈચારા અને ઉમંગનો ઉત્સવ છે। નડિયાદના બજારો આ ઉત્સવના શ્રેષ્ઠ ઉદાહરણ પૂરા પાડે છે, જ્યાં જુદા જુદા વિસ્તારોના લોકો એક સાથે આવી તહેવારની મજા માણે છે। તહેવારનો ઉત્સાહ અને એકતા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે અને આ વર્ષે પણ નડિયાદવાસીઓ દ્વારા આ ઉત્સવને ખૂબ જ ઉમંગ અને ભાવનાથી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।